નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુખાકારી અને રખડતા શ્વાનોના વ્યવસ્થિત ભારણને ઘટાડવા માટે એનિમલ બર્થ કંટ્રોલ વિભાગ દ્વારા સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે। ગત 1 ફેબ્રુઆરી 2026 થી કબીરપોર ખાતે એબીસી શ્વાન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે। શહેરમાંથી મળતી ફરિયાદો અને સર્વેના આધારે શ્વાનોને પકડીને આ સેન્ટર પર લાવવામાં આવે છે। અહીં મુખ્યત્વે સ્ટેરિલાઇઝેશનની પ્રક્રિયા કરવામાં આવે છે। સ્ટેરિલાઇઝેશન એ એક નાની સર્જરી છે જેના દ્વારા શ્વાનોની પ્રજનન ક્ષમતા કાયમી ધોરણે બંધ કરવામાં આવે છે। આ પ્રક્રિયાથી શહેરમાં શ્વાનોની વસ્તી કુદરતી રીતે નિયંત્રણમાં રહે છે અને તેમના આક્રમક સ્વભાવમાં પણ ઘટાડો જોવા મળે છે। આ કામગીરીને અત્યંત પ્રોફેશનલ અને સુરક્ષિત બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા 2 અનુભવી વેટરનરી ડોક્ટર સહિત કુલ 8 ઓફિશિયલ્સની નિષ્ણાંત ટીમ તૈનાત કરવામાં આવી છે। આ ટીમ દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી શ્વાનોનું રસીકરણ અને ઓપરેશન કરવામાં આવે છે। ઓપરેશનની સાથે જ દરેક શ્વાનને હડકવા વિરોધી એન્ટી-રેબિસ વેક્સિન આપવામાં આવે છે જેથી માનવ સમુદાયમાં હડકવાનો ખતરો ન રહે। ઓપરેશન બાદ શ્વાનોની પૂરતી કાળજી લેવા માટે તેમને 5 દિવસ સુધી નિષ્ણાતોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવે છે। હાલમાં આ કેન્દ્ર ખાતે શ્વાનોને રાખવા માટે કુલ 23 પાંજરાઓ કાર્યરત છે। 5 દિવસના સફળ ઓબ્ઝર્વેશન બાદ શ્વાનને જે તે વિસ્તારમાં સુરક્ષિત રીતે પરત છોડવામાં આવે છે। નવસારી મહાનગરપાલિકાનો એબીસી વિભાગ શહેરને હડકવા મુક્ત કરવા અને પશુ માનવ સંઘર્ષ ઘટાડવા માટે સતત કાર્યશીલ છે। એનએમસી દ્વારા નાગરિકોને આ અભિયાનમાં સહકાર આપવા અને શ્વાન સંબંધિત સમસ્યાઓ માટે મહાનગરપાલિકા હેલ્પલાઇન નંબર 94 997 79 522 પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।